ઉત્તરાખંડના હલ્દવાનીના બનભુલાપુરામાં કર્ફ્યુ યથાવત છે। ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીએ 8 ફેબ્રુઆરીની રાત્રે બનેલી ઘટનાની માહિતી દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહને આપી છે। આ અગાઉ પુષ્કર ધામીએ બનભુલપુરા ખાતે થયેલા પથ્થરમારામાં ઘાયલ થયેલ પોલીસ પત્રકાર અને અન્ય લોકોના ખબર અંતર પૂછ્યા હતા। તેમણે કહ્યું કે જેમણે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ બગાડી છે, સરકારી સંપત્તિને નુકસાન પહોંચાડ્યું છે, તેવા લોકો સામે વિડીયો ફૂટેજ તથા ફૂટપ્રિન્ટ ઉપલબ્ધ છે। મુખ્યમંત્રીએ લોકોને શાંતિ રાખવા માટે અપીલ કરી છે। નોંધનીય છે કે હલ્દવાની ઘટના તોફાનીઓ પર NSA લગાડવામાં આવશે। इसकी टीम, प्रशासन की टीम अतिक्रमण को हटाने के लिए गई थी। वहां पर सुनियोजित तरीके से बमों से, कट्टों से, पेट्रोल बमों से, पत्थरों से प्रशासन की टीम पर बहुत आगजनी भी हुई, हत्या करने का प्रयास भी हुआ, आगजनी हुई। और यहाँ के जो उत्तराखंड राज्य का जो माहौल है उसको खराब करने का कुछ लोगों ने काम किया है। उनके खिलाफ कानून सख्ती से काम करेगा और पूरी घटना के जो वीडियो फुटेज हैं वो निकाले जा रहे हैं। जिन लोगों ने भी सरकारी संपत्ति को और जो लोगों की निजी संपत्ति है उसको नुकसान पहुंचाया, उन्हीं से उनकी भरपाई होगी।